હાય ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. દરેકને શુભ સવાર. અને ભાગી ગયા છે 9:30 અને અમારા ત્યાંની સવાર મોર્નિંગ બતાવી દો. વેટ, એ અમારી મોર્નિંગ થઈ ગયા છે. મોર્નિંગ પક્ષીઓ જાગી ગયા છે. ઉડા ઉડ ઉડા ગાઈસ, ચલો આવી ગયો છે આજે ભાભીના ઘરેથી ચા નાસ્તો. અને ચા નાસ્તામાં છે ઢેબરા. ઉભારો તમને હું બતાવું. ચા નાસ્તામાં છે ઢેબરા છે, ચાય છે અને આ છે સિંગ ભુજાની સેવ. તો આનાથી આ કોમ્બિનેશન છે, મને બહુ પસંદ છે. તમે લોકો બી ઢેબરા સાથે આ સેવ ટ્રાય કરજો. આવી ગયું મારું બ્રેકફાસ્ટ. ફટાફટ ચલો આ બધું ફિનિશ કરી દઈએ. ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ બહાર, કેમ કે ભાભીએ બનાવ્યું છે. સામે એક ભાભી છે, એમણે બનાવ્યું છે મારા માટે કંઈક લસણિયું. તો એ લેવા માટે ગયા હતા. તો હું તમને બતાવી દઉં કે આપણે જઈને ફટાફટ આવીએ. ગાઈસ, અમે આવી ગયા છીએ લઈને લસણિયું. હા બેટા, આ રહ્યું એમને મોકલાયું છે. હવે આપણે ઘરેના અંદર જઈને ખોલીને ચેક કરીએ. અને આ છે તપન. ગુડ મોર્નિંગ ગાઈસ. આવી ગયું છે આ લસણિયું. પહેલાં આપણે એને ખોલીને ચેક કરીએ કે ભાભીએ શું મોકલાયું છે. તો વેટ હું તો ફર્સ્ટ ટાઈમ ખાઉં છું, મને તો આઈડિયા નથી. બટ ઓકે. ઓહો હેવી લાગે છે. તો સ્મેલ આવે. ઓહો અંદર લસણ ભૂયો. આ જુઓ. ઓકે. ઓહો, રોટલો જ. રોટલો, લીલું લસણ છે અને સ્વીટ છે. થોડું ગોળ છે, મે બી ગોળ ખાંડ, આઈ ડોન્ટ નો, પણ થોડું એવું નાખ્યું છે. અને સરસ છે, ટેસ્ટી છે. તો આપણે એ બી ખાઈ લઈએ. એની પહેલાં આપણા ઘરમાં આવી ગયા છે તપન. તપનને શું થયું ખબર જ નહીં. તપન શું વાત કહેવા આવ્યો હતો બેટા? ભૂલી ગયો? અરે યાર, તપન વાત કહેવા આવ્યો તો આપણાના, પણ તપન ભૂલી ગયો. યાદ કર, ચોકલેટની વાત હતી. ખાવાનું કંઈ લેવું છે, કંઈ ખાવું છે, ચોકલેટ ખાવી છે, કે કોઈ તને માર્યો, કોઈ હેરાન કરે તો પછી ઓ યાર શટ. એવું કહેવા આવેલો જઈ રહ્યો કે એણે 1 થી 1000 સુધીની એકડી લખી. રાઈટ? આ કહેવાય હતું. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. હાથ મિલાઈ દો. જોયું સ્માર્ટ છોકરું કોને કહેવાય? આવ્યું અમારું સ્માર્ટ છોકરું. એને કેટલા નાનામાં, હજી તો ફર્સ્ટમાં જ ભણે છે ને? તો ફર્સ્ટમાં ભણે છે. તો બી 1 થી લગાવીને 1000 સુધીની આખું એકડી લખી છે એણે. વિચારો કેટલો સ્માર્ટ કહેવાય, હે ને? વેરી ગુડ. તપન મને એવું કહેવામાં આવ્યો હતો. બનાવ્યું છે તો થોડુંક એમને આપીએ, ભાભીને ટેસ્ટ કરાવવા આપી દો. એટલે ભાભીને બી તો ખબર પડે કે આવું બધું મને બનાવીને આપો. કેવું લાગ્યું બગા? ટેસ્ટી હે ને? ખતરનાક હે? હેલ્ધી. એટલે ભાભીએ થોડું ટ્રાય કર્યું અને પૌવા બની ગયા છે. ભાભીએ થોડા આપ્યા. આજે મને એવું લાગે ને જમવાનું નહીં જમવાનું, મારે આ જ બધું ખાવાનું. ગાઈસ, ભાભીએ બી ટ્રાય કર્યું અને એકચ્યુઅલી મેં તો ખાઈને ગઈ હતી. મેં ફર્સ્ટ ટાઈમ ખાધું છે આ લસણિયું. આ લસણીમાં હતું ઘી એન્ડ ઓર્ગેનિક લસણ, અને એની સાથે રોટલો છે. અને રોટલો છે, હા રોટલો જ હશે. અને ગુડ, મતલબ કંઈક ગોળ છે. અને એને કંઈક મિક્સ કરી અને લસણિયું બનાવ્યું હતું. અને ધેટ બહુ જ ટેસ્ટી છે. જેને બી શુગરનો ટેસ્ટ બહુ પસંદ છે, મતલબ શુગર પસંદ છે, સ્વીટ ફ્લેવર પસંદ છે, એને તો ખાવું જ જોઈએ. અને પ્રોપર મારા ભાભી પણ એવું કહે છે કે બોડી માટે બહુ સારું મોર્નિંગમાં ખાઈએ તો. સો થેન્ક યુ સો મચ ભાભી, જેણે મારા માટે આવ્યું મોકલાવ્યું. મારા પાસે હજી બચ્યું જ, કેમ કે આ તો બહુ હેવી હતું. ભાઈ સાહેબ, હું તો ના ખાઈ શકું આટલું બધું, બહુ હેવી હતું. તો એક થોડુંક એમને મોકલાવ્યું, થોડુંક મેં ખાધું છે. હજી થોડું પડ્યું છે જે આપણે લંચમાં લઈ લઈશું.
અને મને આ બધું ખાધા પછી આજ તો ઢેબરા અને સીવ ચાય ને બટાકા પૌવા અને લસણિયું ને એટલું બધું મોર્નિંગમાં ખાધું છે ને આઈ થિંક સો મારું લંચ તો થશે જ નહીં આજે. સો આજે જવાનું છે બહાર પણ. પહેલાં બબુને સ્કૂલ મૂકવા જવાનો છે તો ફટાફટ પહેલાં હું રેડી થઈ જાઉં બબુને સ્કૂલ મૂકવા માટે. બાય કો જયંબે, જય શ્રી કૃષ્ણ. બબુને સ્કૂલમાં મૂકી દીધા એના ભાઈબંધ સાથે. બંને જણા જાય છે દૂર. સવારના અમે આ જ કરીએ છીએ, બહાર આવ જાઓ બીજું કંઈ કામ નહીં. પાણી ગરમ થઈ ગયું છે પણ હજી સુધી ફ્રેશ નહીં થઈ કેમ કે મોર્નિંગ યાર બિઝી ચાલે આજ, ખબર નહીં કેમ. ઘરે આવી ગયા છીએ અને પાણી પહેલાં તો બાથરૂમમાંથી બંધ કરવા દે યાર. પાણી રેડી થઈ ગયું સો ફટાફટ ફ્રેશ થઈ જઈએ. ચલો ગાઈઝ, વાગ્યા છે 12:30. આપણે નીકળવાનું હતું. સો ગાઈઝ, આજે વાગ્યા છે 12:30 અને આપણે નીકળવાનું હતું પાટણ. પણ તમને કહી દઉં, જમવાનું ભાભીએ ટિફિન મોકલાવી દીધું તો આપણે જમીને જ જવાનું છે. ઘર થોડું ક્લીન કરીને જવાનું છે તો જમવાનું બતાવું વેઇટ છે. એટલે એકચ્યુઅલી રોટલી બી હતી પણ ઢેબરું બી હતું અને ચણાનું શાક છે, થોડું રાઈસ છે, મારી ફેવરેટ સેવ. અને આ તો ભાભીએ મોકલાયેલું હતું ને લસણ, તો આની સાથે શુગર સાથે આ બી ખાઈ લઈશ. ફાઇનલી ગાઈઝ, મેં જમવાનું તો જમી લીધું, કામ બી બધું ફિનિશ થઈ ગયું. પણ મારું મગજ ખબર નહીં કેમ આવું થઈ ગયું હતું. હું પાટણ જાઉં, વિચારું છું જવાનું, પછી હું ના પાડું છું, પછી એમ થાય છે જવાનું, પછી ના પાડું છું. કેમ જવું ના જવું આઈ થિંક સો મારું માઇન્ડ એકદમ મને એવું લાગે છે હવે એક્ટિવ કરવું પડશે થોડું. બરાબર, એક્ટિવમાંથી નીકળી ગયું છે. આઈ થિંક આપણે થોડુંક જવું પડશે ફરવા. કેટલા લોકોને આવું થાય છે મગજમાં થોડું જવું ના જવું, મને કોમેન્ટ કરજો. વાગ્યા છે બપોરના 2 અને ભાભીનો ફોન આવ્યો છે કે એમણે કંઈક બનાવ્યું છે, ટ્રાયલ માટે આવી જાઓ. પણ ભૂખ તો નથી જ. આજ સવારની ખબર નહીં કેમ ખા જ કરું છું. બધા મને ખવડાય કેમ કરે છે. આજ મારો દિવસ રહેશે ભૂખ દિવસ. જુઓ એના માટે તો ખીચડી, દાળ, મરચાં, રાઈસ, કઢી અને ભાખરી ફિનિશ થઈ ગઈ. મેં જમી લીધું. ફાઇનલી ગાઈસ, વાગ્યા છે આજે 3 અને એટલી થાકી ગઈ છું. જોબનું બી કામ ફિનિશ થઈ ગયું ને એટલો કંટાળો આવી રહ્યો છે. ભાભીને ત્યાં બેઠી છું, ભાભી બધું વાસણ બધું લઈને બેઠા છે, કામ કરી જાય છે. મને કશું કામ નહીં કરવા દેતા. મને બસ એવું જ કે તમે બેસી રહો. તો તમે યાર, હું બેસીને જ કરું છું, થોડું ઘણું કામ કરીશ તો શીખીશ ને. પણ ના, હું છું ખેતરમાં. પાછળ છે થોડું નાનું ખેતર અને હું બેસી રહી છું અહીંયા. બેસી રહીને બી બોર તો થઈએ જ છે પણ શું કરીએ, કંઈ કામનું અહીંયા કામ નહીં કરવા દેતું કોઈ. બધા એવું કે મેડમ બેસી રહો પણ મેડમ બેસીને શું કરે ખબર નહીં યાર. પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો કે તમને પર હોય તો. ઓફ, આ જોજો યાર, આ શું થયું? આ થોડું છે ને મને ઇચિંગ થઈ ગયું છે એટલે હું ખણીને આ. ફાઇનલી ગાઈસ, આપણે ભાભીના ઘરેથી આવી ગયા છીએ જોડે આપણા ઘરે અને થાકી ગયા. હવે વાગ્યા છે એક્ઝેક્ટ 4, તો થોડી વાર કલાક જેવું આરામ કરી દઈએ, પછી ખબર નહીં રાતનો પ્લાન શું થાય છે. ઓકે, સો ટાટા ગાઈસ. વાગી ગયા છે 5 અને હા, મેં ગરમ પાણી મૂકી દીધું છે, રેડી છે, ગીઝર ઓન છે. અને આજે મને એવું લાગે મારો જમવાનો જ દિવસ છે. આજે મેં ફૂલ ડે ખાધું પણ હજી પણ આજ મને એવું લાગે કંઈક થઈ ગયું છે. અને હું ખાઈશ ચીકી છે ને, માવા ચીકીયા. મને લાગે મારે એક વીકમાં ઝાડું થઈ જવાનું. કોઈ આવ્યો. 10 વાગી ગયા છે 6 અને બની રહી છે ચાય. ભાભી જોઈ રહ્યા છે કપડાં, કંઈક સારી ડિઝાઇનની ચણિયાચોળી જોઈ રહ્યા છે, કયા સારા બેટર. એકચ્યુઅલી મને તો આ બધા કરતાં વધારે સારી રેડ કલરની પસંદ આવી અને ભાભીને આવી છે આ ગ્રીન કલરની, તો ખબર નહીં કઈ લઈશું. ભાભી બનાવી રહ્યા છે બ્રેડ પકોડા, રેડી થઈ ગયા છે. ભાભી બનાવી રહ્યા છે બ્રેડ પકોડા અને બની રહી છે ચા. બની ગઈ છે. ફાઇનલી ગાઈસ, બની રહ્યા છે આજે સેન્ડવિચ. તો બટાકા બોઇલ થઈ ગયા અને એને આવી રીતે મેશ કરવાના. ઓકે, ફાઇનલી અમે બનાવી રહ્યા છીએ સેન્ડવિચ અને બધો મસાલો રેડી થઈ ગયો અને ભાભી મસાલો ફ્રાય કરે છે.
अभी क्यों ला रहा ये तेल मैंने डाल दिया है। है यस गुजराती में हम कभी भी हिंदी डाल सकते हैं हम कभी भी हमारा मन हो तो इंग्लिश गुजराती मिक्स होगा। हमारा गुजराती इंग्लिश हिंदी मिक्स होगा हम कभी भी डाल सकते हैं इंग्लिश डाल सकते हैं गुजराती डाल सकते हैं और आज हमारा मूड है हिंदी में पकाने का हाँ सैंडविच बनाने का है। हमारा सैंडविच हिंदी में बनेगा आज तो हमने डाल दिया है हिंदी ऑयल और गुजराती मिक्स करेंगे हम। तो हमने डाल दिया है ऑयल और फिर मैश कर दिया है आलू को प्याज को हमने कट कर दिया है मिर्ची को थोड़ा सा कट कर दिया है ले दिया है मसाला अब ऑयल पैन में डालेंगे हम थोड़ा सा मसाला बहुत सारे सीक्रेट्स मसाले हैं और मैं बच्चों को दिखाती हूँ रुक जाओ चलो बेटा छोकरा हमेशा झगड़ो करता હોય છે चलो बेटा अंदर चलो ઘરે જાઓ તમે મમ્મીને કો સાયકલ નીકળ્યા સાયકલ શું કરો બધા સાયકલ રમે ના સાયકલ રમે બધા ના રામ 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 જાઓ સાયકલ રમો રામ राम राम બધા कड़ी पत्ता डाल दिया है हमने। ऑयल में हमने डाल दिया है कड़ी पत्ता अब डालेंगे हम प्याज और मिर्च और मिर्च डालेंगे और इसमें हमने सब मसाले डाल दिए और स्पाइसी करने का है। ओके तो सब मसाले डाल दिए हमने आलू में और स्पाइसी करने का है मुझे लग रहा है कि आज हमारा दिन खाउद्रू यू नो दैट खाउद्रू गुजराती में खाउद्रू दिन चला गया क्योंकि आज मैंने यार सुबह से बहुत खाया है सॉरी यहाँ पर तो गुजराती है आ हिंदी है तो आज तो यार बहुत खाવાનું જમી લીધું છે અને બહુ ખરાબ ખાધું છે આખો દિવસ ખાધા કર્યું અને આજે બી એક મિનિટ હું બતાવું બની જ રહ્યું છે તમે જુઓ યાર આખો દિવસ ખાવાનું સેન્ડવિચ આ તો મોર્નિંગથી અમે લોકો કેટલું ખાધું મોર્નિંગમાં ઉઠતા જ પહેલાં આજે મળી હતી ચાય અને ઢેબરા એની સાથે અમે લોકોએ ખાધું હતું લસણી એના પછી ભાભીએ બનાવ્યા હતા બટાકા પૌવા એના પછી ખાધું હતું ચણા રાઈસ ટીબરું એના પછી ખાધું હતું કઢી છૂટી દાળ રાઈસ ભાત એટલે ઓકે અને ભાખરી એના પછી 4 વાગે ખાધી હતી ચીકી એના પછી ખાધી હતી ચોકલેટ ને એના પછી લાસ્ટ હવે ખાઈ રહ્યા છીએ અમે સર સ્મેલ આવે યાર મને બટાકા વડાની યાદ આવી ગઈ सैंडविच बनावन मैंने खबर नहीं केम बटाका वड़ा याद आई रही है लेमन डाल दिया है हमने। लेमन એટલે એકદમ સ્મેલ એટલી જોરદાર આવે ને આમ મજા આવી તમને બતાવી દઉં મસાલો થોડું ખાલી ખાઈ લઉં બધાને એવું લાગશે કે એઠું ના કરાગા એક જ વાર લીધું હું એઠું નહીં કરતી હેન્ડ વોશ કરી દઉં હા ભાઈ કમેન્ટ આવો ભાઈ અમારે કે તમે લોકો તો આમ કરો છો અને તમે લોકો તો આવી રીતે બનાવો છો ને પેલાન જો ઓમ નમઃ શિવાય એના પપ્પાએ બેસાડે ઓમ નમઃ શિવાય કરવા કેમ કે આખો દિવસ દોડ સજા આપી એનો ઓમ નમઃ શિવાય કરવાની સજા આપી એના પપ્પાએ એટલે થોડું એ રહેના કઈ એકલી હોય ને तो बोर से जा फाइनली हमारे बन गया है ये सैंडविच स्टफिंग भर दिया है हमने भर दिया है ग्रीन चटनी में हम ओके और अब पिज्जा पीस लेंगे हम ओके ऐसे करने का एक ग्रीन चटनी है हमने घर पे बनाई है ठीक है ग्रीन चटनी हमने घर पे बनाई है अरे तुम्हारी हिंदी बोलवानू हम गुजराती बोले मार गुजराती बोलोगे तो मेरी भाभी तो बोलेगी हिंदी में बट हम तो भाई गुज्जू करते हैं क्योंकि हमें गुजराती आती है पर हिंदी सीख रहे हैं हम ओके भाभी का बच्चा इंग्लिश मीडियम में चटनी डाल दी है हमने ડન એટલે આપણે લીલી ચટણી નાખી દીધી છે અને બટાકાનું શાક ભરી દીધું છે હવે સેન્ડવિચ ઉપર બ્રેડ ઉપર આ બ્રેડ મૂકી દઈશું અને શેકી દઈશું એટલે આપણે બની ગયા સેન્ડવિચ ઓકે જુઓ ટામેટું બામેટું નાખવું હોય તો ઉપર મુકાય પેલું સ્લાઇડ કરીને ટામેટું ચીઝ નખાય ને બધું બહુ નખાય અમે બધું કરીશું તો ફાઇનલી થાય એટલે ખાવાઈ જજો પાક્કું ચલો જય અંબે પેન રેડી થઈ ગયું છે અને આ રીતે પેન હું તમને બતાવું એ હા ફાઇનલી અહીંયા આવી ગયા છે ભાભી અને ભાભી શું લાયા બ્રેડ પકોડા અલ્યા આજ અમે આજે આનો જ વિચાર કરો યાર બ્રેડ પકોડા આયા ભાભી અલ્યા અમે આનો જ વિચાર કર્યો આજે અમે સેન્ડવિચ બનાવી
સેન્ડવિચ હાલ જ બની અમે એમને એ જ કીધું અમે તો બ્રેડ પકોડા અમારો વિચાર બ્રેડ પકોડાનો હતો દૂધ લેવા જતા હતા મેં તો દૂધ લઈને આમ પડી જાય અને બ્રેડ પકોડાનો વિચાર હતો ને ભાભી લાયા બ્રેડ પકોડા બનાવી દે યાર મને પેલા એ બહુ ભાવે હો યાર એ આ થોડું પેલું વધી હતું નાનું હા એ પેલું કરી દીધું ચાલો ચાલો બકા ચાલો ટેસ્ટ કરીને હું તમને કહું હો ઓકે સો આવી ગયા છે બ્રેડ પકોડા અને એક બાજુ સેન્ડવિચ અમારે તો મને એવું લાગે આજે ખાવાનો દિવસ નહીં લાગતો આજે મારો પર્સનલી ખાવાનો દિવસ મારો ખાવાનો દિવસ છે હું સવારની ખાખા કરું યાર સેન્ડવિચ બની ગઈ યાર બની ગઈ ઓકે શર્ટ સેન્ડવિચ પડતા તમે જોઈ જશે ઇટ્સ ઓકે ડબલ બાજુ ફ્રાય કરીએ અમે ચીઝ બીસ નાખ્યું અંદર મજા આવી જશે આ રીતે પામી ખબર ને કેમ હશે યાર મને હસવું આવી જાય ફાઇનલી ગાઈસ બની ગઈ છે સેન્ડવિચ અને હવે અમે ચટણી સાથે અને સર્વ કરી દઈએ પહેલું ખાવા બેસી ગયો છે પહેલું બતા બેટા કેવી લાગી સેન્ડવિચ મસ્ત બાય બાય થઈ ગયું છે બટાકાવાળા સાથે સ્ટાર્ટ થઈ ગયો છે વ્લોગ લાઈટ નહીં બકા વ્લોગ ગાઈસ ભાભીએ તો બધું સાફ કરી દીધું છે આ ગટર બટર બધી ક્લીન કરી દીધી મને એવું ખબર પડી કે યાર લેડીઝ બહુ બધું કરી શકાય ફાઇનલી ગાઈસ અંધારું થઈ ગયું છે અને હું તમને દરેકને અંધારામાં આજે ગુડ નાઇટ કહી દઉં છું સો ગુડ નાઇટ ગુડ નાઇટ અંધારાની સાથે મારી આ રેડ બત્તીને ટાટા 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 રેડ લાઈન ચાલુ થઈ ગઈ છે એટલે કે મારી શુભ રાત્રિ જય અંબે